અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામની શેત્રુંજી નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। વિઠ્ઠલપુરમાં 10 દિવસના ગણપતિની ઘરે સોસાયટીમાં તેમજ ગામડાની બજારમાં ગણપતિની પધરામણી કરી 10 દિવસ નિયમિત પૂજા આરતી કરી ગણપતિ દાદાને 56 ભોગ ધરાવી કોઈ જગ્યાએ રાસ ગરબાનું કાર્યાયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 10 દિવસ આજે પૂર્ણ થતા બાદ ગણપતિ દાદાને આગ ભીની વિદાય આપવામાં આવી હતી, એટલે કે જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। શેત્રુંજીના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકો ગણપતિ વિસર્જન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। નદીના પટમાં ગણપતિ દાદાની ધૂપ દીવા આરતી કરી બાદમાં પાણીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ સાથે સતીશ રાઠોડ, ફતેપુર। આજે તમે કેટલા માણસોની સંખ્યા, કેટલા લોકોની સંખ્યામાં અને આ ગણપતિ તમારે જે ઘેરે 10 દિવસ બેસાડ્યા અને પછી ગણપતિ જે વિસર્જન માટે જે તમે નીકળ્યા તો તમને કેવો અનુભવ થાય છે? મસ્ત ઉત્સવ આવ્યો બધાને। હાલો મિત્રો, આજે હું તમને જે દેખાડી રહ્યો છું જે શેત્રુંજી નદીમાં આજે ગણપતિ વિસર્જન માટે જે લોકો એકત્રિત થયા છે, જે જુદા જુદા ગામ જોડ અમરેલી, ફતેપુર, વિઠ્ઠલપુર, સાપાસર, પીછવાડા, ખટખડા, કોરિયાકા અને ત્યાંથી અહીંયા ગણપતિ વિસર્જન માટે આવ્યા છે। તે લોકોનું એવું કહેવું છે કે અમે 10 દિવસ ગણપતિની પૂજા કરી, આરતી કરી, ભોગ ચડાવ્યા અને ગણપતિને ખૂબ સારી રીતે અમે રાસ ગરબાને આજે બની આવ્યા છીએ અને અહીંયા ગણપતિ વિસર્જન માટે અમે આવ્યા છીએ તે બહુ સુખદાયક છે અને અમને રોજી સુધીને સમૃદ્ધિ આપે એવી હવે આજે હું તમને દેખાડી રહ્યો છું જે ગણપતિ આજે વિસર્જન તો માટે તે આજે જે માણસો જે લોકો દેખાઈ રહ્યા છે જે ગણપતિ વિસર્જન માટે જે આવ્યા છે તો આજે તમે જોઈ રહ્યા છો આ ગણપતિ વિસર્જન માટે જે તે ન્યૂઝ સાથે સતીશ રાઠોડ।